જેની જેની ભગવાને રક્ષા કરી એ બધાય વાતો શાસ્ત્રોમાં લખાણી છે. અને આપણી ઘણી વખત ભગવાન રક્ષા કરતા હોય. આપણને ખબર ન હોય. કાંઈ એવું ન હોય કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન રક્ષા કરવા આવે. ક્યાંક મુશ્કેલીમાં ગમે એમાં રહીને ગમે તે રીતે ભગવાન આપણી રક્ષા પળે પળે કરતા હોય છે. એ અસુર તત્વો તો જ્યાં હોય ના રખડતા હોય છે. અને આપણી ભક્તિમાં વિઘન કરનારા કેટલાય હોય છે. બધાય થકી મહારાજ આપણી બહુ રક્ષા કરે છે. માટે આપણે ભગવાનનો બહુ મોટો પાડ માનવો કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સદાય મારી રક્ષામાં છે. અને ભગવાન રક્ષા ન કરે ને તો આપણે ક્યાંય ને ક્યાંય પહોંચી જઈએ. માટે સદાય ભગવાન આપણી રક્ષામાં છે એમ જ માનવું. જ્યારે ગમે ત્યારે બહાર જઈએ, ચાલો મહારાજ મારી સાથે, ચાલો મહારાજ માણકી ઘોડી લઈને તમે આગળ, અમે તમારી પાછળ. દરેક ક્રિયામાં મહારાજને સંભાળવાની, મહારાજને સાથે રાખવાની ટેવ રાખવી. ઘર બહાર નીકળીએ એટલે તરત જ મહારાજને પ્રાર્થના કરવી, ચાલો મહારાજ આપણે આ જગ્યાએ જવું છે. ઘરે આવીએ, આપણા ઘરનું મંદિર હોય, તરત જ મહારાજને પગે લાગી નમસ્કાર કરવા, પ્રભુ આ તમારો દાસ ઘરમાં આવી ગયો. આવી રીતે મહારાજને સાથે ને સાથે જો રાખીએ ને તો મહારાજ સદાય આપણી સાથે ને સાથે દિવ્ય રૂપે હોય છે. અને આપણે એવો ભાવ પણ રાખો કે દરેક ક્રિયામાં મહારાજ મારી સાથે ને સાથે છે. એક કજુડા ગામ છે. કજુડા સાંભળ્યું છે તમે કોઈ દી? કજુડા ગામ. એ કજુડા ગામના લાખા ઠાકર અને એનો દીકરો નામ હતું દામા ઠાકર. ઠાકર એટલે ઠક્કર, એટલે ઠાકર નહીં, ઠક્કર. ઠક્કર એટલે લુહાણા કહેવાય. તેને બાપાને સત્સંગ નહીં. આ લખા ઠક્કરને સત્સંગ નહોતો, પણ એના દીકરાને સંતનો યોગ. એ તો ભાગ્યશાળી. ક્યાંક બાપને સત્સંગ હોય, ક્યાંક દીકરાને સત્સંગ હોય. પણ જેને સાચા સંત મળી જાય એની વાત ગળે ઉતરે, એને સત્સંગ મળી જાય ને પછી સત્સંગ રંગે તો અખંડ દિવાળી છે. દીકરો એવો ભગત, નિષ્ઠાવાન ભગત, અને સ્વામીની વાતો ખૂબ કરે. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે. બાપાને સમજાવે કે બાપા આવો સ્વામિનારાયણ સંપ્રદાય એની તમે કંઠી બંધાવો. બાપા કે તારું સ્વામિનારાયણ નામ મારે મોઢે તાર લેવાનું નહીં, મારે તારો સ્વામિનારાયણનો ધર્મ પાળવો નથી, આને કાંઈ ગમે નહીં. ક્યારેક ક્યારેક દ્રોહ પણ કર્યા કરે. અને ઘણાને જેને મહિમા ન હોય ને એને સ્વામિનારાયણ ભગવાનનું વાંકું બોલવું કે દ્રોહ કરવો એને જરાય ધ્રાસ કોઈ નહીં. જો ભજન થાય તો કરવું, ન થાય તો કાંઈ નહીં, પણ ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ ન કરાય. દ્રોહ બહુ મોટો અપરાધ છે. આ તો બાપ દીકરો બે સાથે રહે છે, ભેગા રહે છે, પણ દીકરો તો હે નાવું ધોવું, પૂજા પાઠ, તિલક ચાંદલો, ભગવાનનું ભજન કરવું. એમાં એક વખત એના બાપા છે ને એ માલ લેવા માટે સલાયા બંદરે ગયા. સલાયા બંદર હશે ત્યાં કંઈક માલ લેવા ગયા. હવે ઘણો માલ ખરીદ્યો આ લાખા ઠક્કરે. પછી પાછા આવતા હશે, એમાં રસ્તામાં ચોર મળ્યા. મનમાં થયું કે આની પાસે ઘણો કંઈ માલ છે, પકડ્યા. રસ્તામાં પકડ્યા તો ખરા, માલ લઈ લીધો. એના મનમાં થયું કે આપણે માલ લઈને ભાગી જઈએ, આ કાંઈક નજીકના શહેરમાં પહોંચી જાય અને ફરિયાદ કરે અને પકડાઈ જાય તો આપણે હેરાન થઈ જઈએ ને. એટલે એણે શું કર્યું, દોરડા વચ્ચે એના પગ બાંધી દીધા, હાથ બાંધી દીધા, જે ક્યાંય જઈ શકે નહીં. જે માર્યો ધક્કો એ રોડની બાજુમાં એક મોટો ખાડો, એમાં દડદડતા વૈયાઈ ગયા. અને આ તો વૈયાઈ ગયા અને બરાબર સાંજનો સમય, તે અંધારું થઈ ગયું, રાત પડી ગઈ ને એવા દુઃખી થયા. પછી જેને એ માનતા હતા ને એ બધાને સંભાળ્યા. એના જે ઈષ્ટ હશે, એને જે માનતા હશે, એના જે ગુરુ હશે, હવને ખૂબ સંભાળ્યા. મારી રક્ષા કરો, કોઈ મારી રક્ષા કરો, કોઈ મને બચાવો. અને રોડને કાંઠે માણસ નીકળે તો એ ક્યાંથી એને ભાળે, ક્યાંથી આમ દેડીને આગળ ખાડામાં નાખી દીધા. નહીંતર તો કોઈ રોડ નીકળે તો ખબર પડે. પાછું રાત્રે નીકળે કોણ?
પછી કોઈએ રક્ષા ન કરી ત્યારે એના મનમાં હુજી આવ્યું કંઈક હશે પૂર્વનું પુણ્ય કે મારો દીકરો જે દામાના સ્વામિનારાયણ ભગવાન, હે મારા દીકરાના ભગવાન સ્વામિનારાયણ, મારો દીકરો જો સાચા દલથી ભજન કરતો હોય, તમે સાચા ભગવાન હોય તો આટાણે મારી રક્ષા કરજો, અને જો મારી તમે રક્ષા કરશો તો મારો દીકરો જેમ કહેશે એમ હું કરીશ. આવ્યું મીડિયા ભગવાને પ્રાર્થના કરે, કારણ કે બીજું તો કાંઈ આવડે નહીં, કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ દી નામ લીધેલું નહીં, કંઈ કે એની કથા સાંભળેલી નહીં, એટલે બીજી પ્રાર્થના કરતા તો આવડે નહીં. પણ હે મારા દીકરાના સ્વામિનારાયણ ભગવાન, તમે મારી રક્ષા કરજો. આમ પ્રાર્થના કરવા માંડ્યા ને ત્યાં હાથે બાંધેલા બંધ ઢીલા પડવા માંડ્યા. જોજો રક્ષા ભગવાન કેમ કરે છે. હાથે જે બાંધેલા બંધ હતા ને એ ઢીલા પડવા માંડ્યા. એ આમાં મામા 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 હાથ ફેરવીને બે હાથ અંદરથી કાઢી નાખ્યા, બંધ ઢીલા પડ્યા ને. પછી પગના ફીટ બાંધેલા બંધ દોડે કરીને એ મીડ્યા ઢીલા પડવા. આમાં હલાવીને પગે કાઢી નાખ્યા, હાથ પગ છૂટા થઈ ગયા. હળવે એ ખાડામાંથી એકદમ રોડ ઉપર આવ્યા. અંધારું તો હતું છતાં મીંડ્યા હાલવા. દી ઉગ્યો, અંજવાળું થયું, સહી રસ્તો જડ્યો અને પછી ઘરે આવ્યા અને એના દીકરા દામાને બધી વાત કરી કે બેટા દામા આવું થયું, મેં જેનો અત્યાર સુધી આશરો કર્યો એ બધાને યાદ કર્યા પણ કોઈએ મારી રક્ષા ન કરી બેટા. પછી મેં એમ કીધું મારા દીકરા દામાના ભગવાન, તમે ભગવાન હો તો મારી રક્ષા કરજો. તો ઓટોમેટિક ફિટ બાંધેલા હાથ પગ મારા દોડા હાથ પગના ઢીલા થઈ ગયા. એમાંથી હું હાથ કાઢી અને માંડ બચીને આવ્યો છું. જોઈ હાથ પગે દોડા બાંધેલા ઢીલા ન થયા હોય તો હું ખાડામાં ભૂખ્યો તરસો એમને એમ તરફડિયા મારીને મરી જાત ને કોણ મને જોવા આવે. પણ બેટા તારા ભગવાન ખરેખર સત્ય છે સ્વામિનારાયણ. હવે છે ને મારે બેટા પણ સત્સંગી થવું છે, તો મને પણ તારા સ્વામીને તેડાય અને મને કંઠી બંધાય. પછી આ જે દામા ભક્ત હતા એણે એના બાપુજીને કંઠી બંધાવી, સત્સંગી કર્યા અને કીધું કે બાપુજી અત્યારે તમારે ભજન કરવાના દી છે, હવે તમે મંડો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા. બેટા તું તો કેટલાય વર્ષથી ભગવાનનું ભજન કરેશ, હું તો બહુ વાહે રહી ગયો. અરે વાહે કાંઈ નથી રહી ગયા બાપુજી, તમ તારે મંડો સ્વામિનારાયણ મહારાજનું ભજન કરવા. મહારાજ તો બહુ દયાળુ છે, આપણને આલોકમાંય સુખી કરે છે, આપણી રક્ષાઈ કરે છે અને અંતકાળે આપણું કલ્યાણ પણ મહારાજ કરે છે. તો આવી રીતે પોતે સત્સંગી નહોતા પણ પોતાના દીકરાને યાદ કરીને મારા દીકરાના ભગવાન સ્વામિનારાયણ તમે મને બચાવજો, આવી જો હૃદયથી પ્રાર્થના કરી તો કેવા દયાળુ ભગવાન છે બોલો. નહીંતર એના દીકરાને મુશ્કેલી પડે તો બચાવવા જાય સહજ કે એનો ભગત, પણ એના બાપ ભગત નહોતા તોય મહારાજે એને બચાવ્યા. ને પછી આ લાખા ઠક્કર પણ ખરેખરા ભગવાનના ભક્ત થયા અને મહારાજનું ભજન કરીને મહારાજને પામ્યા. તો આવી રીતે મહારાજે લાખા ઠક્કરની ચોરો થકી ને દોડે બાંધ્યા હતા તે થકી ખૂબ રક્ષા કરી. એવા ભક્ત રક્ષક ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણમાં કોટી કોટી વંદન છે.